નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ વિડીયોમાં ધોરણ 7 તારીખ 18/1/2025 સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25નું સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તો વનસ્પતિમાં પાણી છે ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તો જલવાહક પેશી દ્વારા વહન પામે છે. કેના દ્વારા? જલવાહક પેશી દ્વારા વહન પામે છે. વનસ્પતિમાં પાણી છે જલવાહક પેશી દ્વારા વહન પામે છે. બીજા નંબરનું છે, પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો પાનફૂટીમાં પ્રજનન છે પર્ણ દ્વારા થાય છે. કેના દ્વારા? પર્ણ દ્વારા થાય છે. જેવી રીતે આપણું પર્ણ હોય છે, આવી રીતે એનું પર્ણ હોતું હોય છે. પછી અહીંયા એક કોતરો અહીંયા હોય છે, ગાંઠું હોય છે, એમાં ગાંઠુંમાંથી આવી રીતે મૂળિયા નીકળીને આપણે જે છોડ નાનો એવું બનતું હોય છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ત્રીજા નંબરનું છે, વનસ્પતિનું પ્રજનનાંગ. તેમાં આપણો જવાબ આવશે પુષ્પ. શું જવાબ આવશે? પુષ્પ જવાબ આવશે. પછી છે ચોથા નંબરનું, ઝડપનો મૂળભૂત એકમ છે. તો ઝડપનો મૂળભૂત એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. પાંચમા નંબરનું છે, નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? તેમાં આપણો જવાબ છે ફરતા પંખાની ગતિ. જે પંખો હોય છે મિત્રો, આવી રીતે જ્યાં 3 પાંખડા હોય છે, ફરતા જે પંખાની ગતિ હોય છે, વર્તુળાકાર ગતિ હોય છે, આવી રીતે ફરતું હોય છે, તે વર્તુળાકાર ગતિ રહેશે. છઠ્ઠા નંબરનું છે, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? તેમાં આપણો જવાબ આવશે શક્કરિયું. શું જવાબ આવશે? શક્કરિયું. પરાગાશય કોનો ભાગ છે? તો પરાગાશય પુંકેસરનો ભાગ છે. કેનો ભાગ છે? પુંકેસરનો ભાગ રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે આઠમા નંબરનું, ધમની વિશેનું કયું વિધાન સાચું નથી? તો ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે, એ વિધાન ખોટું છે. એક ધમની છે ફૂફૂસીય ધમની, એમાં ઓક્સિજન વિહીન રુધિરનું પણ વહન થાય છે. જાણે કે ધમનીમાં વાલ્વ હોતા નથી, દિવાલ જાડીને સ્થિતિ, આ બધા વિધાન સાચા રહેશે. આગળનો ક્વેશ્ચન છે એ જોઈ લે હવે. પછી છે ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પહેલું છે, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તેમાં આપણો જવાબ આવશે ધમનીઓ દ્વારા વહન પામે છે. બીજા નંબરનું છે, હિમોગ્લોબિન એ રુધિરના ખાલી જગ્યા કોષોમાં હોય છે. તો રક્તકણોમાં હોય છે. કેમાં હોય છે? રક્તકણોમાં હોય છે. પછી છે, વનસ્પતિના વાનસ્પતિક ભાગમાં નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને શું કહે છે? તો એને કહે છે વાનસ્પતિક પ્રજનન. શું કહે છે? વાનસ્પતિક પ્રજનન. હિમોગ્લોબિન એ રુધિરના રક્તકણોના કોષોમાં હોય છે. ચોથા નંબરનું છે, પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને કહે છે? તો પરાગનયન કહે છે. શું કહે છે? પરાગનયન કહે છે. ને શું કહેવાય છે? પરાગનયન કહેવાય છે. પછી છે પાંચમા નંબરનું, સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડાની ગતિ ખાલી જગ્યા દર્શાવે છે. તો એ સુરેખ ગતિ દર્શાવે છે. કેવી ગતિ? સુરેખ ગતિ દર્શાવે છે. તો આવી તેનો જવાબ કરવાનો રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આગળના ક્વેશ્ચન છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પહેલું છે, ઓડોમીટર સાધનનો ઉપયોગ શું છે? તો ઓડોમીટર સાધન વાહને કાપેલ અંતર માપવા માટે ઉપયોગી છે. પછી છે પરાગરજના વાહકો જણાવો. તો પરાગરજના વાહકોમાં પવન, પાણી અને કીટકોનો સમાવેશ થાય છે. પછી ત્રીજા નંબરનું છે, અલિંગી પ્રજનનની કોઈ પણ 3 રીતો જણાવો. તો અલિંગી પ્રજનનની 3 રીતો છે. પછી છે એમાં કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ સર્જનનો સમાવેશ થાય છે. રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? તો રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે.
આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો. તો એમાં આપણો જવાબ છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72 થી 80 જેટલો હોય છે. કેટલો? 72 થી 80 જેટલો હોય છે. પછી છે નીચે આપેલા પ્રશ્નોમાં 4-5 વાક્યમાં ઉત્તર લખો. શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? તો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોનો સમયાંતરે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? તો એનો જવાબ તમારા સાહિત્ય આવી રીતે જોઈ લો. તો આનો જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. સાહિત્ય જવાબ જોઈ લો. પછી તફાવત આપો. પુંકેસર અને સ્ત્રીકેસરનો તફાવત લખી નાખવાનો રહેશે તમારે. પુંકેસર છે એ પુષ્પનું નર પ્રજનન અંગ છે, જ્યારે સ્ત્રીકેસર પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તેમાં પરાગાશય અને તંતુ એ પુંકેસરમાં, જ્યારે સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. બધી માહિતી વાંચી લેજો સાહિત્ય. પછી આ છે સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે તો લોલકનો આવતકાળ. તેમાં આપણો જવાબ રહેશે 1.6 સેકન્ડ થશે. પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? તો એનો જવાબ તમારે વાંચી લેવાનો રહેશે આ બધો ક્વેશ્ચનના આન્સર. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. હૃદયના કાર્યો જણાવો. તો હૃદયનું કાર્ય છે સાહિત્ય જોઈ લો. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. હૃદયના બંને કણકો અને પછી બંને ક્ષેપકો તાલબદ્ધ સંકોચન અને વિસંકોચન શિથિલન પામે છે. હૃદયના કણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કણકમાં આવે છે. આ સમયે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કણકમાં આવે છે. બધી માહિતી ધીરે ધીરે વાંચી લેજો સાહિત્ય પોઝ કરીને. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે. તેમાં કલમ કરવી, પછી છે કલિકા વડે. તો આ બધા માહિતી સાહિત્ય વાંચી લેવું. જો મૂળ દ્વારા તો શક્કરિયા, ગાજર, ડાહલિયા. પ્રકાંડ દ્વારા બટાટા, આદુ, હળદર, સુરણ. પર્ણ દ્વારા પાનફૂટી છે. આ પણ તમારે યાદ રાખી લેવું. પછી કલિકા સર્જન અને અવખંડન છે એ બંનેનું વાંચી લેજો. બીજાણુ સર્જન પણ છે. અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો રહેશે. તેનો તફાવત છે સાહિત્ય જોઈ લો, પોસ્ટ કરીને વાંચી લેજો. પછી છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો. તો આના પણ જવાબ સાહિત્ય પોઝ કરીને તમે વાંચી લેજો. જો આકૃતિ દોરી તમારે આવી રીતે સમજાવી દેવાનું રહેશે. જો આકૃતિ દોરી નાખવી પછી નીચે આવી રીતે તમે લખી નાખજો. તો મિત્રો આ હતું આપણું વિજ્ઞાનનું પેપર. સાહિત્ય સોલ્યુશન કરાવી દીધેલું છે. તમે પણ સાહિત્ય સોલ્યુશન કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.